એક તરફ હવામાન વિભાગની આગાહી છે અને બીજી તરફ ખાંભા શહેર અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ખાંભા ગીરના ગામડાઓમાં પણ મેઘરાજા મહેરબાન થયા। ખાંભાના મિતિયાળા રોડ પર નદી વહેતી થઈ છે। કોદિયા, ભાવરડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો। મગફળી, કપાસ સહિત પાકને જીવનદાન મળ્યું। અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે અને ખાંભા ગીરના ગામડાઓમાં અને ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ થયો છે ને વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક ખાંભા શહેરના રોડ રસ્તાઓ પાણી થયા છે। ત્યારે આપણે દ્રશ્ય બતાવવા માંગીએ છીએ, આપ જોઈ શકો છો કે ખાંભાના મિતિયાળા રોડ પર નદી માફક પાણી વહેતા થયા છે। ત્યારે ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ખાંભાના ભાવરડી, મોટા સરાકડિયા, દીવાનના સરાકડિયા, કોદિયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને આ વરસાદને પગલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ ખુશખુશાલ છે। બીજી તરફ સાવરકુંડલા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ત્યારે સતત ચોથા દિવસે વરસાદ પડવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે, કારણ કે મઘા નક્ષત્રનો વરસાદ છે તે મીઠો હોય છે અને ખેડૂતોના મગફળી, કપાસ સહિતના પાકને પણ ગુણકારક બનતો હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં અવિરત વરસાદ પડવાને પગલે જગતનો તાત ખુશખુશાલ છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, અમરેલી।